હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આજે પણ આપણા રૂહી મેડમ ઘરે જ છે. એમ તો સારું છે આજે રૂહીને, પણ આજનો દિવસ આરામ થઈ જાય એમ કરીને નથી મોકલી આજે મારા દીકરુને જાડ્યું. વાગી ગયા છે 9 અને લંચની તૈયારી ચાલુ થઈ ગઈ છે ચટાકેદાર વઘાર સાથે. અને એમ તો રૂહી ઘરે હોય ને એટલે થોડી શાંતિ હોય, બાકી તો ભાગદોડ મચી જાય, બધું ટાઈમે કરવાનું હોય. પણ મેડમ આજે 2 દિવસથી ઘરે છે એટલે થોડી શાંતિ છે. તો આજે જમવામાં બની રહ્યા છે ટીંડોળાનું શાક બની રહ્યું છે. સાંજે જ કાપીને રેડી કરી નાખ્યા હતા, બસ વઘારવાનું જ બાકી હતું, એ પણ કામ પૂરું. તને સારું છે? શું થતું છે? એમ તો મેડમને આજે ઘણું સારું છે કાલ કરતાં, પણ આજે થોડું આરામ મળી જાય એમ કરીને સ્કૂલે મોકલ્યું નથી. શું છે? મસ્ત ખોટો નથી અને સારું થઈ જાય. હા, સારું થઈ જશે. આ પીશે ને એટલે જ્યુસ પીને એટલે સારું થઈ જાય, હે ને? તને બી પીવું? મેં પછી પીવા, તું પી લે. રેવા માટે બી ચર્સ. અરે વાહ, શું લાવી તું મારા માટે? આલુ મલાઈ. યમ્મી. ચાલો આપણે ખાઈએ. હા ચાલો. હવે એક મેં કાઢી લાવું પછી તારી પાસે. ઓકે. કઈ નહીં, તને જેટલું ખવાય એટલું ખાઈ લે, બધું બી ખાઈ જા, કઈ નહીં. હા, તારી માટે મેં તો ખાવા પછી વાંધો નહીં. એ હિરોઈન કાલે ચશ્મે આવી જા. ચાલ, ચંપલ કરી આવું બાર. તો ગાઈસ, વાગી ગયા છે બપોરના 2. રૂહી મેડમ જમવા બેસી ગયા છે. ચલો ખાઈ લો. ઓહો, ચાલો ત્યારે હું પણ જમી લઉં. આજે ટીંડોળાનું શાક છે, રોટલી છે. આ બાજુ રૂહી મેડમ પણ જમી રહી છે, હું પણ જમી લઉં. અને મારું ઢીંગલું રમતા રમતા સોફા પર જ સૂઈ ગઈ છે. મસ્ત. વાગી ગયા છે સાંજના 5 અને ઇવનિંગ નાસ્તામાં આજે છે પપૈયું. તો રૂહી મેડમ જોડે ખાઈ લઈએ. મસ્ત ઠંડુ ફ્રીજમાં મૂકીએ તો રોઈ જાઉં કે ખુશ થઈ ગઈ. ઓકે ગાઈસ, ચાલો આજે વધારે બ્લોગ પણ નહીં બનાવી શકી, સોરી. તો વાગી ગયા છે 11. ડિનર થઈ ગયું છે, રૂહી મેડમ સૂઈ ગયા છે. બસ આ બ્લોગ એડિટ કરી રહી છું. તો ચાલો કાલે મળ્યા નવા બ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય ગાઈસ.